હવે તમને બતાવીએ પદની પીડા। ચૂંટણી વખતે ચાપખા ખૂબ મારવામાં આવતા હોય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી શાબ્દિક પ્રહાર પ્રમાણમાં ઘટી જાય છે। પછી પ્રહારો વિરોધીઓ પર ઓછા અને અંદરો અંદર વધે છે। અને આવું જ કંઈક થઈ રહ્યું છે ભાજપમાં। કોંગ્રેસમાંથી ભાજપમાં આવી કેબિનેટ પ્રધાન સુધીનું પદ ભોગવનારા જવાહર ચાવડા હવે સાંસદ સામે બાયો ચઢાવી રહ્યા છે અને લાગી રહ્યું છે કે હવે તેઓ ભાજપને કહી દેશે અલવિદા। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી। સાંસદ મનસુખ માંડવિયા સામે કંઈક આવા અંદાજમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા જવાહર ચાવડાએ બળાપો કાઢ્યો છે અને હવે નવા જૂની કરવાના મૂડમાં લાગી રહ્યા છે। જવાહર ચાવડાએ ભાજપથી નારાજગી દર્શાવી છે। તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનું ચિહ્ન હટાવી દીધું છે। સાથે સોશિયલ મીડિયા પર મૂકેલી ભાજપની તમામ પોસ્ટ પણ હટાવી દીધી છે। જે બાદ તેમણે માંડવિયા સામે રોષ વ્યક્ત કર્યો। તેમણે કેવી રીતે પ્રજાના કામ કર્યા છે અને જનતાનો કેવો સાથ મળ્યો છે તે ગણાવ્યું, જેમાં આડકતરો પ્રહાર એ હતો કે ભાજપે તેમની ઓળખ નથી બનાવી, તેઓ પહેલેથી જ લોકો વચ્ચે રહેલા છે। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી। તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા। હવે એ પણ જાણી લઈએ કે કેમ જવાહર ચાવડાએ આ બળાપો કાઢ્યો। ચૂંટણી પરિણામ બાદ ખુદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ નામ લીધા વગર જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો હતો। પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણને આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે। તેઓ ગત લોકસભા ચૂંટણી અને માણાવદરની પેટા વિધાનસભા ચૂંટણીની કામગીરીમાં પણ નિષ્ક્રિય રહ્યા હતા। તેમની સામે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ લાગ્યો હતો। તેઓ લોકસભા અને માણાવદર પેટા ચૂંટણીમાં પ્રચારથી અળગા રહ્યા। માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ આ અંગે CR પાટીલને પત્ર લખી ફરિયાદ પણ કરી હતી કે જવાહર ચાવડા કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની મતદારોને હાકલ કરી રહ્યા છે। આવા આક્ષેપ જવાહર ચાવડા અને તેમના પુત્ર સામે થયા હતા। હવે જવાહર ચાવડાની નારાજગી રાજનીતિનું કારણ બની છે। જૂનાગઢ કોંગ્રેસના નેતાએ જવાહર ચાવડાની પીઠ થાબડી તો બીજી તરફ સ્થાનિક ભાજપના નેતાઓ વાતથી કિનારો કરી રહ્યા છે। જવાહરભાઈનો ઉપયોગ થઈ ગયો એટલે જવાહરભાઈને સાઇડલાઇન કરીને અરવિંદભાઈને લીધા। જવાહરભાઈના નિવેદનને ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે જવાહરભાઈ માત્ર મનસુખભાઈને જવાબ નથી આપ્યો, પણ જે કાંઠે બેઠા છે અમુક પક્ષ કોઈ પણ લાલચમાં આવીને પક્ષ પલટો કરવાના મૂડમાં હોય એને પણ જવાહરભાઈ ટકોર કરી છે કે તમે ધ્યાન રાખજો, આવી હાલત જે અમારી થઈ એવી તમારી ન થાય। હવે પર્સનલ મેટર છે, કારણ કે ચૂંટણી દરમિયાન પણ અરવિંદ લાડાણી એના નામ ચોક ફરિયાદ કરી હતી અને ત્યારે મને ઘણી ન્યૂઝ ચેનલમાંથી મારો ફોનો લીધો હતો। એટલે અરવિંદ મેદુ મારે આમાં શું કહેવાનું, જે પોતે ઉમેદવાર જ એમ કહીશ કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે, કારણ કે માણાવદરના જ છે। એટલે આમાં પ્રતિક્રિયામાં પણ માત્ર જવાહરભાઈ નારાજગી છે એની તો જગ જાહેર કહી દીધું કે જે નારાજ છે ને ચૂંટણી સમય દરમિયાન પણ જવાહરભાઈ ક્યાંય આવ્યા નહોતા અને દેખાણા પણ નહોતા। શું ખરેખર ભાજપમાં જવાહર ચાવડાનો ઉપયોગ થઈ ગયો છે કે પછી પદથી દૂર રહેતા ચાવડાનો અસંતોષ સપાટીએ આવ્યો છે?
પ્રદેશ કોંગ્રેસ પણ આ મુદ્દે ઝંપલાયા વિના રહી નથી અને દાવો કર્યો છે કે ભાજપમાં અનેક નેતાઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. 26 માંથી 26 2014 માં આપી હતી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 2019 માં 26 માંથી 26 આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 156 બેઠક વિધાનસભામાં આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? સવાલ આ છે, આ વખતે 25 બેઠક આપી, એમનો અહંકાર તૂટ્યો, પણ 25 બેઠક પછી શું ગુજરાત અને ગુજરાતીઓને મોંઘવારીમાંથી મુક્તિ મળી, બેરોજગારીમાંથી મુક્તિ મળી, પેપર ફૂટે ને એની ખાતરી મળી, લોકોને ન્યાયની આશા જાગી? આ બધું તો મળતું નથી. ખેડૂતોને ન્યાય મળ્યો નથી મળતો. હવે સવાલ એ છે કે જવાહર ચાવડા પહેલા કોંગ્રેસથી કંટાળ્યા હતા અને વિકાસ કરવા માટે ભાજપમાં આવ્યા, પરંતુ અરવિંદ લાડાણી સામે હારી ગયા. લાડાણી પણ હવે ભાજપમાં આવ્યા અને ચાવડાની વિધાનસભા બેઠક પર કબજો કરી લીધો. સમીકરણો ચાવડાના પક્ષમાં તો જરા પણ નથી. ત્યારે હવે શું ચૂંટણી પહેલા ચાલેલું ભાજપ જોડાઓ અભિયાન હવે કોંગ્રેસમાં પાછા જાઓમાં પલટાઈ જશે? બ્યુરો રિપોર્ટ, TV9.